જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું, હૃદયપૂર્વક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. આજે આપણે જે પરમ પવિત્ર કથાનું શ્રવણ કરવા જઈ રહ્યા છીએ તે માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ માનવ જીવનને સુખ, શાંતિ અને પરમ મોક્ષ તરફ લઈ જતો એક દિવ્ય રાજમાર્ગ છે. કથાના અમૃત બિંદુઓમાં ડૂબતા પહેલાં ચાલો આપણે સૌ પ્રથમ વિઘ્નહર્તા શ્રી ગણેશજી, નવગ્રહ દેવતા અને જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું ધ્યાન ધરીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં, વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં, લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીભીર્ધ્યાનગમ્યં, વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં. બોલો સત્ય સંકલ્પ ભગવાન શ્રી સત્યનારાયણ દેવની જય. હવે મિત્રો, સૌથી પહેલાં સત્યનો મહિમા આપણે જોઈએ કે શાસ્ત્રોમાં કહ્યું છે હોમ સત્યમ પરમ ધીમહિ, અર્થાત અમે સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન ધરીએ છીએ. આ સંસારમાં બધું જ નાશવંત છે, પણ જે ક્યારે બદલાતું નથી, જે ત્રણેય કાળમાં અવિનાશી છે, તે સત્ય છે. જ્યારે મનુષ્ય આ સત્યનો આશરો છોડીને અસત્ય, લોભ અને અહંકાર તરફ વળે છે, ત્યારે તેના જીવનમાં કષ્ટો આવે છે. ભગવાન વિષ્ણુએ માનવજાતને ભવસાગરથી તારવા માટે જ સત્યના નારાયણ એટલે કે સત્યનારાયણ સ્વરૂપ ધારણ કરીને આ લીલા રચી છે, જે સ્કંદ પુરાણના રેવા ખંડમાં વર્ણવેલી છે. હવે આપણે સૌ સાથે મળીને સત્યનારાયણ ભગવાનની કથા, આજે સરસ મજાની પવિત્ર પૂનમ છે, સાથે સાથે વટ સાવિત્રીનું વ્રત છે. તો જે પણ મહિલાઓ જે છે જેમને વ્રત કર્યું છે એ પણ આ જો કથા સાંભળશે તો ખૂબ સરસ એમના માટે એમનું પુણ્ય થશે. બરોબર, સરસ મજાની કથા છે. આજે સરસ મજાની જ્યેષ્ઠ પૂર્ણિમા છે, તો કથા શ્રવણ માત્રથી પણ આપણને ઘણા બધા પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. તો ચાલો શરૂઆત કરીએ અધ્યાય 1થી. અધ્યાય 1 છે દેવર્ષિ નારદની વ્યાકુળતા અને પ્રભુનો પરમ ઉપાય. ઋષિઓની જિજ્ઞાસા જાગે છે અને ભગવાન વેદવ્યાસજી કહે છે કે એક સમય પવિત્ર નૈમિષારણ્ય તીર્થમાં શૌનક આદિ 80,000 ઋષિઓએ પુરાણોના પરમ જ્ઞાતા સૂતજી મહારાજને એક કલ્યાણકારી પ્રશ્ન પૂછ્યો. હે મહામુનિ, આ કળિયુગમાં મનુષ્ય કયા વ્રત કે તપ કરવાથી પોતાના મનોવાંછિત ફળ, ધન, ધાન્ય અને સંતાન પ્રાપ્ત કરી શકે? કૃપા કરીને અમને કોઈ સરળ ઉપાય બતાવો. સૂતજી મહારાજ પ્રસન્ન થઈને બોલ્યા, હે ઋષિઓ, આવો જ પ્રશ્ન એકવાર દેવર્ષિ નારદજીએ ભગવાન કમલાપતિને પૂછ્યો હતો. કમલાપતિ ભગવાન એટલે કે આપણા નારાયણ ભગવાન. એકવાર યોગીરાજ નારદજી ત્રણેય લોકમાં ભ્રમણ કરતાં કરતાં પૃથ્વીલોક ઉપર આવ્યા. અહીં તેમણે જોયું કે મનુષ્યો પોતાના પૂર્વ કર્મોના કારણે વિવિધ યોનિઓમાં જન્મીને રોગ, શોક, ગરીબી અને અનેક પ્રકારના માનસિક, શારીરિક ક્લેશ ભોગવી રહ્યા છે. જીવોની આ દશા જોઈ નારદજીનું હૃદય દ્રવી ઉઠ્યું. તેઓ વિચારવા લાગ્યા કે એવો કયો ઉપાય છે જેનાથી આ જીવોના જે કષ્ટ, જે દુઃખ છે એનો નિશ્ચિત નાશ થાય. વૈકુંઠ ધામમાં આ બધો સંવાદ ચાલી રહ્યો છે. આ જ પરોપકારની ભાવના સાથે નારદજી સીધા વૈકુંઠ ધામ પહોંચ્યા. ત્યાં તેમને 4 ભુજાવાળા શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વનમાળા ધારણ કરેલા શ્વેત વર્ણ ભગવાન નારાયણના દર્શન કર્યા અને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુએ પૂછ્યું, હે નારદ, તમારા આવવાનું પ્રયોજન શું છે? નારદજીએ પૃથ્વીલોકના જીવોની વ્યથા કહી સંભળાવી.
પ્રભુ પછી અમૃત વાણી કરી રહ્યા છે. ભગવાને હસીને કહ્યું, હે વત્સ, તે જગતના કલ્યાણ માટે બહુ સુંદર વાત પૂછી છે. સ્વર્ગ અને મૃત્યુલોકમાં દુર્લભ એવું એક વ્રત છે જેનું નામ શ્રી સત્યનારાયણ વ્રત છે. જે કોઈ મનુષ્ય ભક્તિ અને અખંડ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરશે તે મોહ માયાથી મુક્ત થઈને આ લોકમાં સુખ ભોગવશે અને અંતે મોક્ષ પામશે. નારદજીએ વિધિ પૂછતા ભગવાને કહ્યું, કોઈ પણ દિવસે જ્યારે મનમાં શ્રદ્ધા જાગે ત્યારે સાયંકાળે બ્રાહ્મણો અને સગા સંબંધીઓ સાથે મળીને ધર્મપરાયણ થઈ પૂજા કરવી. પ્રસાદમાં ઘી, દૂધ, ઘઉંનો લોટ અને ખાંડ બધી સામગ્રી સવાઈ માત્રામાં લઈ શીરો બનાવવો, કેળા અર્પણ કરવા, ભક્તિપૂર્વક કથા શ્રવણ કરી બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને સૌએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કરવો. અધ્યાય 1માંથી આ અધ્યાય અહીંયા પૂરો થાય છે સત્યનારાયણ કથાનો. એમાંથી આપણને કયો બોધપાઠ શીખવા જેવો છે એ જોઈએ. આ અધ્યાય આપણને પરોપકાર શીખવે છે. નારદજી પોતાના માટે નહીં પણ જગતના કલ્યાણ માટે વ્યાકુળ થયા હતા. જ્યારે આપણી ભક્તિ બીજાના હિત માટે હોય છે ત્યારે ભગવાન પોતે ઉપાય બતાવે છે. વળી ભક્તિની શરૂઆત હંમેશા પવિત્ર સંકલ્પથી થાય છે. હવે આપણે જોઈએ અધ્યાય 2. આસ્થા અને ભક્તિની શક્તિ બતાવે છે. દરિદ્ર બ્રાહ્મણ અને જે કઠિયારો હોય છે એની કથા જે છે અધ્યાય 2માં આપેલી છે. અહીંયા આપણે જોઈએ કે સૂતજી આગળ કથા ચલાવતા કહે છે, હે મુનિઓ, પૂર્વકાળમાં વ્રત જેણે કર્યું તેની કથા સાંભળો. સુંદર કાશી નગરીમાં એક અત્યંત દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો. તે ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને દરરોજ ભિક્ષા માંગવા પૃથ્વી પર ભટકતો હતો. બ્રાહ્મણ પ્રિય ભગવાને તેની કરુણ દશા જોઈને દયા લાવી અને એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી તેની પાસે ગયા. પ્રભુએ પૂછ્યું, હે વિપ્ર, તમે આટલા વિદ્વાન હોવા છતાં દરરોજ આટલા દુઃખી થઈને કેમ ભટકો છો? બ્રાહ્મણે રડતા રડતા પોતાની ગરીબી કહી અને તેને દૂર કરવાનો ઉપાય માંગ્યો. વૃદ્ધ બ્રાહ્મણ રૂપી ભગવાને તેને સત્યનારાયણ વ્રતની વિધિ બતાવી અને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણે મનોમન સંકલ્પ કર્યો કે બીજું કંઈ થાય કે ના થાય, આવતીકાલે સવારે હું આ વ્રત ચોક્કસ કરીશ. આ વિચારમાં તેને આખી રાત ઊંઘ ન આવી. સવારે તે ભિક્ષા માટે નીકળ્યો. સંકલ્પના પ્રભાવથી તે દિવસે તેને ભિક્ષામાં અગાઉ ક્યારેય ન મળ્યું હોય એટલું ધન મળ્યું. તેને હર્ષભેર પોતાના ભાઈ ભાડુઓ સાથે વ્રત કરી જોતજોતામાં તેની દરિદ્રતા ગાયબ થઈ ગઈ અને તે સંપત્તિવાન બન્યો. ત્યારથી તે દર મહિને આ વ્રત કરવા લાગ્યો. ગરીબ કઠિયારાની કથા આપણે જોઈએ કે એકવાર આ જ શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના પરિવાર સાથે વ્રત કરી રહ્યો હતો. તે જ સમયે જંગલમાંથી લાકડા વેચીને પેટ ભરનારો એક ગરીબ કઠિયારો ત્યાંથી પસાર થયો. તરસ્યો કઠિયારો લાકડાનો ભારો બહાર મૂકીને બ્રાહ્મણના ઘરમાં પાણી પીવા આવ્યો. ત્યાં તેને સુંદર પૂજાતાથી જોઈ. તેને બ્રાહ્મણને વંદન કરીને પૂછ્યું, હે પ્રભુ, આ શેની પૂજા છે અને આનાથી શું ફળ મળે છે? બ્રાહ્મણે કહ્યું, આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે જે બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે. આનાથી જ મને આ વૈભવ મળ્યો છે. કઠિયારો પ્રસાદ લઈને ખુશ થતો નગરમાં ગયો. તેને મનમાં ચિંતન કર્યું, આજે લાકડા વેચીને જે પણ ધન મળશે તેનાથી હું સત્યદેવની પૂજા કરીશ. તે દિવસે ભગવાનની કૃપાથી તેને લાકડાના બમણા દામ મળ્યા. તે ખુશ થતો દૂધ, ઘી, કેળા, લોટ લઈને ઘરે આવ્યો અને સગા સંબંધીઓને બોલાવીને વિધિપૂર્વક વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે ધન અને સંતાન સુખ પામીને આ લોકમાં સુખી થયો અને અંતે વૈકુંઠ ધામ ગયો. તો અહીંયા જય સત્યનારાયણ દેવની જય. અહીંયા અધ્યાય 2 પૂરો થાય છે. હવે અધ્યાય 2માંથી આપણને શીખવા જેવો બોધપાઠ કયો છે એ જોઈએ. અધ્યાય શીખવે છે કે માનસિક દરિદ્રતા સૌથી મોટી છે. જ્યારે મનમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા જાગે છે ત્યારે આપોઆપ માર્ગ ખુલી જાય છે. કઠિયારાની વાર્તા આપણને શીખવે છે કે આપણા રોજિંદા કર્મ, નોકરી, ધંધા જે પણ કંઈ કરતા હોઈએ એને જો ભગવાનના સંકલ્પ સાથે જોડી દેવામાં આવે તો સામાન્ય કર્મ પણ પવિત્ર ભક્તિ બની જાય છે. હવે આપણે મિત્રો જોઈએ અધ્યાય 3.
અધ્યાય 3 જે છે વચનભંગ અને માયાનો અંધાપો બતાવે છે કે રાજા ઉલ્મુખામુખ અને સાધુ વાણિયાની વાર્તા છે. નદી કિનારે આપણે આ વાર્તા મુલાકાત થાય છે. સૂતજી આગળ કહે છે કે પ્રાચીન કાળમાં ઉલ્કામુખ નામના એક મહાન સત્યવાદી અને જીતેન્દ્રિય રાજા હતા. તેઓ દરરોજ મંદિરે જતા અને ગરીબોને દાન આપતા. એક દિવસ રાજા પોતાની પત્ની સાથે ભદ્રશિલા નદીના કિનારે સત્યનારાયણ વ્રત કરી રહ્યા હતા. તે જ સમયે સાધુ નામનો એક મોટો વાણિયો, જેની પાસે અઢળક ધન સંપત્તિ હતી, તે વ્યાપાર અર્થે પોતાની નૌકાઓ લઈને ત્યાં આવી પહોંચ્યો. કિનારે રાજાને ભક્તિભાવપૂર્વક બેઠેલા જોઈ તેને વિનયથી પૂછ્યું, હે રાજન, આપ આટલા એકાગ્ર ચિત્તે શું કરી રહ્યા છો? કૃપા કરીને મને કહો. સંતાન માટે પ્રતિજ્ઞા હોય છે. રાજાએ કહ્યું, હે સાધુ, હું સંતાન અને કલ્યાણની પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુનું પૂજન કરી રહ્યો છું. સાધુ વાણિયાને કોઈ સંતાન નહોતું, તેથી તેનું હૃદય ભરાવી આવ્યું. તેણે પ્રતિજ્ઞા લીધી, હે રાજન, હું પણ વ્યાપારથી નિવૃત્ત થઈને ઘરે જઈ આ વ્રત ચોક્કસ કરીશ, કારણ કે મારે પણ સંતાન નથી. ઘેર જઈને તેણે પોતાની પત્ની લીલાવતીને આ વાત કહી કે જ્યારે આપણે સંતાન થશે ત્યારે હું વ્રત કરીશ. પ્રભુની કૃપાથી લીલાવતી ગર્ભધારણ કર્યો અને સમય જતાં શુક્લ પક્ષના ચંદ્રની જેમ ખીલતી એક સુંદર કન્યાને જન્મ આપ્યો, જેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. લીલાવતી યાદ અપાવી, નાથ, હવે તો વ્રત કરો. પણ વાણિયાએ લોભવશ થઈને કહ્યું, દીકરીના લગ્ન સમયે કરીશ. દીકરી મોટી થઈ. સાધુએ દૂતો મોકલી કાંચનનગરના એક ગુણવાન વાણિયાના પુત્ર સાથે કલાવતીના લગ્ન કરાવી દીધા. લગ્ન પણ ધામધૂમથી પતી ગયા. છતાં સાધુ વાણિયો પોતાના મોહમાં અને ધનના અહંકારમાં એટલો અંધ થઈ ગયો કે પૂર્વ સંકલ્પ મુજબ વ્રત કરવાનું ભૂલી ગયો. ભગવાને તેને પ્રતિજ્ઞા ભ્રષ્ટ જોઈને શ્રાપ આપ્યો કે તને તારા અહંકારનું ભયંકર પરિણામ મળશે. તો અહીંયા અધ્યાય 3 પૂરો થાય છે. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. અધ્યાય 3માંથી શીખવા જેવો બોધપાઠ આપણે જોઈએ કે આ અધ્યાય આપણને વચન પાલનનું મહત્ત્વ સમજાવે છે. મનુષ્ય જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે ભગવાનને મોટા મોટા વચનો આપી લે છે, મોટી મોટી માનતાઓ રાખીને બેસી જાય છે, પણ જ્યારે સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે તેમાંથી સરકી જાય છે. સુખમાં પણ ભગવાનને અને આપણા આપેલા વચનોને યાદ રાખવા એ જ આપણો સાચો ધર્મ છે. હવે આપણે શ્રવણ કરીએ અધ્યાય 4. કસોટી, અસત્યનું પરિણામ અને પ્રસાદનું મહત્ત્વ બતાવેલું છે. પ્રભુના કોપના કારણે સાધુ વાણિયો અને તેનો જમાઈ રત્નસરપુર નામના નગરમાં વ્યાપાર કરવા ગયા, જ્યાં રાજા ચંદ્રકેતુનું શાસન હતું. એક દિવસ એક ચોર રાજાના મહેલમાંથી ધન ચોરીને ભાગી જાય છે. રાજાના સૈનિકોને પાછળ આવતા જોઈ ચોરે ગભરાઈને તે ચોરેલું ધન જે છે વાણિયાની નૌકા પાસે છુપાવી દીધું અને સંતાઈ ગયું. સૈનિકો ત્યાં આવ્યા અને ધન જોઈને બંને વાણિયાઓએ ચોર સમજી સાંકળોથી બાંધી રાજા પાસે લઈ ગયા. પ્રભુની માયાથી રાજાએ પણ તેમની કોઈ વાત ન સાંભળી અને બંનેને કષ્ટદાયક જેલમાં પૂરી દીધા, તેમજ તેમનું બધું જ ધન જપ્ત કરી લીધું. ઘરની દુર્દશા અને પશ્ચાતાપ થાય છે. પછી ભગવાનના શ્રાપથી પાછળ સાધુના ઘરમાં પણ ચોરી થઈ ગઈ. લીલાવતી અને કલાવતી શારીરિક માનસિક પીડાથી ભીખ માંગવા મજબૂર બન્યા. એક દિવસ ભૂખી તરસ્યા કલાવતી એક બ્રાહ્મણના ઘેરે ગઈ, જ્યાં સત્યનારાયણની વ્રતની કથા થતી હતી. તેને એકાગ્ર ચિત્તે કથા સાંભળી પ્રભુ પાસે પિતા અને પતિની મુક્તિની પ્રાર્થના કરી અને પ્રસાદ લઈને મોડી રાત્રે ઘરે આવી. માતાએ મોડા આવવાનું કારણ પૂછતા કલાવતીએ કહ્યું, માતા, મેં એક બ્રાહ્મણના ઘરમાં મનોવાંછિત ફળ આપનારું વ્રત જોયું છે. લીલાવતીને પોતાની ભૂલ સમજાઈ. તેને રડતા રડતા પ્રભુની માફી માંગી અને સગાઓ સાથે વ્રત કર્યું. સંન્યાસી વિશે પ્રભુની કસોટી જોઈએ આપણે હવે કે પ્રભુ પ્રસન્ન થયા. તેમણે રાજા ચંદ્રકેતુને સ્વપ્નમાં આવીને આદેશ આપ્યો કે સવારે બંને વાણિયાને મુક્ત કરો અને તેમનું ધન પાછું આપો. રાજાએ તેમ જ કર્યું અને તેમને બમણું ધન આપી સન્માનપૂર્વક વિદાય કર્યા. બંને નૌકા લઈને આગળ વધ્યા ત્યારે ભગવાને તેમની આખરી પરીક્ષા કરવા માટે દંડી સંન્યાસીનું રૂપ ધારણ કર્યું અને પૂછ્યું, હે સાધુ, તમારી હોડીમાં શું ભર્યું છે? વાણિયાએ ફરી અહંકારમાં આવીને
ટેક્સ બચાવવાના લોભથી જૂઠું બોલતા હસીને કહ્યું, અરે સંન્યાસી, તારે શું કામ છે? અમારી નૌકામાં તો માત્ર વેલા અને પાંદડા ભર્યા છે. ભગવાને શાંતિથી કહ્યું, તારી વાણી સાચી થાવ. સંન્યાસી સમુદ્ર કિનારે જઈને બેસી ગયા. વાણિયાએ જોયું તો હોડી ખરેખર પાંદડાથી ભરાઈ ગઈ હતી અને હલકી થઈ ગઈ હતી. વાણિયો બેહોશ થઈ ગયો અને હોશમાં આવતા જ જમાઈએ કહ્યું, પિતાજી, આ પેલા સંન્યાસીનો શ્રાપ છે. આપણે તેમની શરણમાં જવું જોઈએ. વાણિયો દોડતો ગયો, પ્રભુના પગમાં પડી રડવા લાગ્યો અને પોતાના અસત્ય બદલ ક્ષમા માંગી. પ્રભુએ દયા લાવીને નૌકા ફરી ધનથી ભરી દીધી. પ્રસાદ છોડવાનું ગંભીર ફળની આપણે વાત કરીએ કે વાણિયાએ પોતાના નગર નજીક પહોંચીને દૂત દ્વારા પતિ પત્નીને સમાચાર મોકલ્યા. લીલાવતી પ્રભુની પૂજા પૂરી કરી અને દીકરીને કહ્યું, ચાલ, તારા પિતા અને પતિ આવ્યા છે. કલાવતી એટલે ઉત્સાહમાં આવી ગઈ કે પ્રભુનો પ્રસાદ લીધા વિના જ દોડી ગઈ. પ્રભુ અપમાન સહન ન કરી શક્યા. તેમણે જમાઈ સહિત આખી નૌકાને પાણીમાં ડૂબાડી દીધી. કલાવતી પોતાના પતિને ન જોઈ વિલાપ કરવા લાગી અને સતી થવા તૈયાર થઈ. સાધુ વાણિયો પણ આઘાતમાં ડૂબી ગયો. ત્યારે આકાશવાણી થઈ, હે સાધુ, તારી પુત્રી મારો પ્રસાદ છોડીને તેના પતિને મળવા આવી છે. આ તેના જ અપમાનનું ફળ છે. જો તે ઘેર જઈને શ્રદ્ધાપૂર્વક પ્રસાદ ગ્રહણ કરીને પાછી ફરે તો તેનો પતિ જીવતો પાછો મળશે. કલાવતી દોડતી ઘેર ગઈ, પ્રભુનો પ્રસાદ માથે ચડાવીને લીધો અને પાછી આવી. જોતામાં તેનો પતિ અને નૌકા સહી સલામત બહાર આવી ગયા. ત્યારબાદ આખો પરિવાર નિયમિત વ્રત કરવા લાગ્યો. બોલો સત્યનારાયણ દેવની જય. અહીંયા અધ્યાય 4 પૂરો થાય છે અને હવે આપણે જોઈએ કે અધ્યાય 4માંથી શીખવા જેવો બોધપાઠ કયો છે. ક્યારેય પ્રભુ સામે ચતુર બનવાનો પ્રયત્ન ન કરો. વાણિયાએ અસત્ય બોલીને સંપત્તિ ગુમાવી. બીજી વાત, પ્રસાદ એટલે કે પ્રભુની કૃપા. જીવનમાં ગમે તેવી ઉતાવળ હોય પણ પરમાત્માની કૃપા અને આધ્યાત્મિક શિસ્તને ક્યારેય ગૌણ એટલે કે ગણકાર્યા વગરનું ન ગણવું જોઈએ. બરાબર? પ્રસાદ જે છે પ્રભુની કૃપા છે. હવે આપણે જોઈએ મિત્રો અધ્યાય 5. સામાજિક સમાનતા અને શરણાગતિની વાત કરવામાં આવેલી છે. અધ્યાય 5માં રાજા તુંગધ્વજ અને ગોવાળિયાની વાર્તા છે. સુતજી કથાના અંતિમ ચરણમાં કહે છે કે હે મુનિઓ, હવે એક બીજી કથા સાંભળો. પ્રજાપાલનમાં કુશળ તુંગધ્વજ નામના એક શક્તિશાળી રાજા હતા. એક દિવસ તેઓ વનમાં શિકાર કરવા ગયા. ઘણા પ્રાણીઓનો શિકાર કરીને થાકેલા રાજા એક મોટા વટવૃક્ષ નીચે આરામ કરવા બેઠા. ત્યાં તેમણે જોયું કે જંગલના ગરીબ ગોવાળિયાઓ ભેગા મળીને ખૂબ જ ભક્તિભાવથી ભગવાન સત્યનારાયણની પૂજા કરી રહ્યા છે અને આનંદમાં છે. રાજાને પોતાની સત્તા ક્ષત્રિય હોવાનો અને ઉચ્ચ હોવાનો ભારે અહંકાર હતો. તેમણે વિચાર્યું, હું આ રાજા થઈને આ ભીલ ગોવાળિયાઓની વચ્ચે કેમ બેસું? તેઓ અહંકાર વશ થઈને ન તો પૂજામાં ગયા ન પ્રભુને પ્રણામ કર્યા. ગોવાળિયાએ આદરપૂર્વક રાજા પાસે પ્રસાદ મૂક્યો પણ રાજાએ તેનો ત્યાગ કર્યો અને ત્યાંથી ચાલતા થયા. આ અપમાનના કારણે રાજાના 100 પુત્રો મૃત્યુ પામ્યા. તેમનું ધન ધાન્ય, લશ્કર, હાથી, ઘોડા અને આખું સામ્રાજ્ય નષ્ટ થઈ ગયું. રાજા એકદમ કંગાળ થઈ ગયા. રાજા બુદ્ધિમાન હતા. તેમને તુરંત સમજાય કે આ કોઈ સામાન્ય ઘટના નથી પણ સત્યદેવના પ્રસાદના અપમાનનું જ આ પરિણામ છે. રાજા પોતાનો રાજવી પોશાક, અહંકાર અને વૈભવ બધું છોડીને પગપાળા જંગલમાં એ જ વટવૃક્ષ નીચે ગયા. તેમણે ગોવાળિયાઓ પાસે માફી માંગી. તેમની સાથે જમીન પર બેસીને વિધિપૂર્વક પૂજા કરી અને પ્રસાદ ગ્રહણ કર્યો. પ્રભુએ દયા કરી અને રાજાના 100 પુત્ર જીવતા થયા તથા તેમનું આખું વૈભવ પાછું મળી ગયું. રાજા સુખી થઈ અંતે વૈકુંઠ ગયા. હવે આપણે જોઈએ કે કથાના અંતે જે કહેવાય કે અહીંયા આપણે સત્યનારાયણ દેવ ભગવાનની જે સત્યનારાયણની જે કથા છે એ 5 અધ્યાય આપણે પૂરા કર્યા. સાથે સાથે એમાંથી કયા બોધપાઠ લેવા જેવા છે એ પણ આપણે જોયું. હવે આપણે નૂતન દ્રષ્ટિકોણ, નવો દ્રષ્ટિકોણથી આપણે જોઈએ કે આ જે પાત્રોનું આધ્યાત્મિક રહસ્ય છે
બરાબર. તો એ આપણે જોઈએ. કથાના અંતે સૂતજી મહારાજ ઋષિઓને એક અદ્ભુત રહસ્ય જણાવે છે, જે આપણા રૂવાડા ઊભા કરી દે તેવું છે. આ કથાના પાત્રો કોઈ સામાન્ય પાત્રો નહોતા, પણ સત્યવ્રતના પ્રભાવથી તેઓ આગલા જન્મમાં ભગવાનના પરમ સાનિધ્યમાં આવ્યા. દરિદ્ર બ્રાહ્મણ સતાનંદ વ્રતના પ્રભાવથી આગલા જન્મમાં દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર સુદામા બન્યા. આપણે જે દરિદ્ર બ્રાહ્મણ જે એ પાત્ર જોયું, બરાબર. સત્યનારાયણની કથાના અધ્યાય આપણે સાંભળ્યા. સાથે સાથે એ જે પાત્રો જે છે, વાર્તામાં જે પાત્રો આવે છે, એ પાત્રો પછી આગલા જન્મમાં શું બને છે એનું રહસ્ય છે, બરાબર. તો દરિદ્ર બ્રાહ્મણ સતાનંદની જે વાત કરી, એ વ્રતના પ્રભાવથી આગલા જન્મમાં એટલે કે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર સુદામા બન્યા, જેમની ગરીબી ભગવાને પોતે પગ ધોઈને દૂર કરી હતી. લાકડા વેચનારો જે કઠિયારો વાર્તામાં આપણે જોયું, એ ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામના પરમ સખા અને ભક્ત નિષાદ રાજ ગૃહ બન્યા, જેમને ભગવાને સાક્ષાત ગળે લગાવ્યા હતા. જે નિષાદ રાજ હોય છે કે ભગવાન રામ જ્યારે વનવાસ તરફ જાય છે ત્યારે એમને નિષાદ રાજ મળે છે, બરાબર. તો એ જે લાકડા વેચનાર જે કઠિયારો હતો એ પછી આગલા જન્મમાં એ બને છે. પછી આપણે બીજું પાત્ર જોયું કે રાજા ઉલ્કામુખ, બરાબર. તો આગલા જન્મમાં અયોધ્યાના મહારાજ દશરથ બન્યા. જે રાજા ઉલ્કામુખ જે હતા એ આગલા જન્મમાં અયોધ્યાના મહારાજ દશરથ બન્યા, જેમના ઘરે સ્વયં નારાયણે શ્રી રામ સ્વરૂપે અવતાર લીધો. અને બીજું પાત્ર હતું સાધુ વાનિયો, જે માયામાં અટવાયો હતો, તે આગલા જન્મમાં મહાન ત્યાગી રાજા મોરધ્વજ બન્યા, જેમણે ભગવાનની પરીક્ષામાં પોતાનું સર્વસ્વ દાન કરી દીધું. પછી આપણે જોયું રાજા તુંગધ્વજ, જે અહંકારી રાજા હતા, તે સુધરીને આગલા જન્મમાં માનવ સૃષ્ટિના પ્રવર્તક સ્વયંભૂ મનુ બન્યા, બરાબર. પછી ગરીબ ગોવારિયાઓ જે હતા, તો આ બધા નિષ્કપટ ગોવારિયાઓ દ્વાપર યુગમાં વ્રજ મંડળમાં ભગવાન કૃષ્ણના પરમ સખા ગોપ બાળો બન્યા, જેમની સાથે પ્રભુએ રાસ રમ્યો અને માખણ ચોરીની લીલા કરી હતી. જે બધા ગોવારિયા ગરીબ ગોવારિયા હતા, એ પછી આગલા દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણના પરમ સખા બની જાય છે. તો સરસ મજાના પાત્રોનું જે રહસ્ય છે એ આપણે જોયું. હવે આપણે જોઈએ કે છેલ્લે આપણે જોઈએ કે મહાબોધ પાઠ જોઈએ આપણે, બરાબર. આ કથા જે છે આપણને જીવન જીવવાની 4 સનાતન કળા શીખવે છે. પહેલું તો અહંકારનો ત્યાગ. ભગવાનના દરબારમાં કોઈ રાજા નથી, કોઈ રંક નથી. રાજા તુંગધ્વજે પણ ગોવાળિયાઓ સામે નમવું પડ્યું. ઈશ્વર માત્ર ભાવ અને નમ્રતાનો ભૂખ્યો છે. બીજું આપણે જોઈએ પ્રતિજ્ઞાનું પાલન. જીવનમાં જ્યારે પણ સારું થાય ત્યારે ગરીબીના દિવસોમાં પ્રભુને આપેલા વચનો ભૂલવા જોઈએ નહીં. ત્રીજું આપણે જોઈએ સત્યનો આશરો. વાણિયાની જેમ ગમે તેટલો લોભ હોય પણ અસત્ય ન બોલવું. શોર્ટકટ હંમેશા માણસને જેલમાં અથવા તો મુશ્કેલીમાં ધકેલે છે. પ્રસાદની સ્વીકૃતિ. પ્રસાદ એટલે માત્ર ખાવાનો શીરો નથી. પ્રસાદનો અર્થ છે કૃપા. ભગવાન આપણને જીવનમાં જે સુખ કે દુઃખ આપે તેને પ્રભુની ઈચ્છા પ્રસાદ સમજીને રાજી ખુશીથી સ્વીકારી લેવું, એ જ સાચી ભક્તિ છે. જે મનુષ્ય આ કથા સાંભળે કે કરાવે છે તેના જીવનમાં ક્યારે અંધકાર રહેતો નથી, બરાબર. તો ચાલો આપણે પણ આપણા જીવનમાં સત્યનો દીવો પ્રગટાવીએ. તો અહીંયા જે છે મિત્રો, ખૂબ સરસ મજાની સત્યનારાયણની કથા જે છે એનું મેં શ્રવણ કર્યું છે. તો મિત્રો એક રિક્વેસ્ટ છે કે કથા જે છે એ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી ચોક્કસથી સાંભળજો. અહીંયા તમારે થોડોક ટાઈમ આપવાનો છે અને સાંભળવાની છે. તમે કામ કરતાં કરતાં પણ સાંભળી શકો છો. ખૂબ સરસ મજાની સત્યનારાયણની કથા છે. સાથે સાથે બોધ પાઠ સાથે સમજાવી છે. અને જે વાર્તામાં જે બધા કથાના અધ્યાયમાં જે પણ આવે છે, કેરેક્ટર આવે છે, જે પાત્રો આવે છે, એ પણ એમ પાત્રોનું રહસ્ય પણ સરસ રીતે સમજાવ્યું છે. તો સરસ રીતે સાંભળજો. અને જો મિત્રો આ ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, કે જેથી તમને આવા સરસ મજાના વિડીયો તમને મળતા રહે અને સરસ મજાની સમજૂતી સાથે અધ્યાયની રજૂઆત કરવામાં આવે છે, તો તમે એનો લાભ લઈ શકો. હવે ચાલો આપણે પણ આપણા જીવનમાં સત્યનો દીવો પ્રગટાવીએ. કાયેન વાચા
सनसेन्द्रियोर्वा बुद्ध्यात्मा वा प्रकृति स्वभावं करोमि यद्यत् सकलै परस्मै नारायणो एति समर्पयामि। बोलो सर्वे श्लोकना एक ज नाथ લક્ષ્મીપતિ ભગવાન શ્રી સત્યનારાયણ દેવની જય। તો મિત્રો આજે આટલું રાખીએ છીએ, હવે મળીએ આગલા વિડીયોમાં। ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ। સૌ ભક્તો ઉપર સત્યનારાયણ દેવની કૃપા વરસતી રહે। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।